ફાયર ઓફ લવ, પ્રેમની આગ છે ને, બહુ જ ખતરનાક છે. એક બાજુ લાગે, બીજી બાજુ ના લાગે તો સમજવાનું કે કશુંક મિસિંગ છે, ખોટું થઈ રહ્યું છે, પરિણામ સારું નહીં આવે. પ્રેમની આગ બંને બાજુ લાગવી જોઈએ, અને જ્યારે બંને જણા પ્રેમની આગમાં સળગતા હોય, એ સ્થિતિને પ્રારબ્ધ કહેવાય છે, એને નસીબ કહેવાય છે. કે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હોય ને એ વગર રહી ન શકતા હોય, બંનેની સ્થિતિ સરખી હોય અથવા એકબીજાથી ચડિયાતી હોય. ત્યાં સ્થિતિ એ નથી કે હું તને પ્રેમ કરું છું, ના, સ્થિતિ એ છે એકબીજાથી ચડિયાતો પ્રેમ કરે છે. પ્રેમમાં સ્પર્ધા છે, પ્રેમમાં મને જીતવું છે, પ્રેમમાં મારે તને હરાવવી છે કે હરાવવો છે. બંને દિશામાં આ સ્થિતિ હોય ત્યારે પ્રેમને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને હું બહુ જ ઈમાનદારીથી કહું, હા, એક જમાનો હતો કે જ્યારે પ્રેમની આગ જો બંને બાજુ લાગેલી હોય ને તો સમાજથી સહન નથી થતું, સમાજ બળતો હોય. અને સમાજ એ વખતે તમને પ્રેમની લાગણી અનુભવવા નહીં દે, તમારો પ્રેમ સમાપ્ત કરી કાઢશે. કોઈ પણ પ્રસંગ, એ લૈલા મજનુ હોય કે સીરી ફરહાદ, સમાજ ખતમ કરી કાઢશે. પણ આ સમાજ અત્યારે હવે લાચાર થઈ ગયો છે, કેમ કે હવેની નવી પેઢી બહુ મક્કમ ઈરાદાથી પ્રેમ કરે છે કે જીવવું જ છે, જીવવું જ છે, જીવવું જ છે. પ્રેમમાં કોની તાકાત છે આપણને મારી નાખશે, આટલા મક્કમ ઈરાદાથી જીવતી પેઢી છે, એને સમાજ કશું નહીં કરી શકે. અને જો આ ઈરાદો મક્કમ હશે તો આ બે જણા ચોક્કસ સ્વર્ગ અહીં જ બનાવી દેશે.